કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને ગીતાજીનું ગાન કર્યું. વૃંદાવનની એ કુંજ ગલીઓમાં ભગવાને વેણુ નાદ કર્યો અને વૃંદાવનના એ પવિત્ર જંગલમાં પરમાત્માએ નૃત્ય નાચ્યું, ભગવાને રાસ રમાડ્યો. તો એ ભક્તિ મહારાણી જે જગ્યાએ ભગવાનની કથા થતી હતી ત્યાં ગયા અને સૌ લોકો વિચારમાં પડી ગયા. એવં નગાહ શ્રવણો રુધર્મે પ્રકાશમાને ઋષિભી સભાયામ આશ્ચર્યમેકં સમભૂતલાની તદુચ્યતે શૃણુષૌનકત્વમ. બધાને આશ્ચર્ય થયું, આ શું? ભક્તિ આવ્યા છે, પૂછ્યું તમે કોણ છો? સનત કુમારો કહે છે તમે છો કોણ? સ્ત્રી પોતાની સાથે રહેલા દીકરાઓના હાથ જાલી અને પોતે પોતાની ઓળખાણ આપે છે. ભવદ્વિરદ્યેવ કૃતાસ્મિ પુષ્ટા કલી પ્રણષ્ટાપિ કથારસેન ક્વાહં તુ તિષ્ઠામ્યધુના બ્રુવન્તુ બ્રહ્માઇદં તાં ગિરમુચિરેતે. હું ભક્તિ છું. અમારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે. ભક્તિ એટલે સામાન્ય અર્થમાં જોવા જઈએ તો નિર્ધનોનું પરમ ધન છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા નિવસતિરદિયેષાં શ્રીહરેર્ભક્તિરેકા હરિરપી નિજલોકં સર્વથાતો વિહાય પ્રવિશતિરદિતેષાં ભક્તિસૂત્રોપનદ્ધઃ. આખા જગતમાં સૌથી શ્રેષ્ઠ ધન હોય તો ભક્તિ છે વાલા ભક્તજન. સવારથી લઈને સાંજ સુધી તમે દોડ્યા જ કરો. જેટલું ધન હાથમાં આવશે એ જેટલું સુખ નહીં આપે એટલું ભગવાનના મંદિરમાં આરતી કરવા ઊભા રહી જાવ, તમને સુખ મળી જાય. ઠાકોરજીની કથામાં જતા રહો તમે. હવે તમે મને સાચું કહેજો, અહીંયા બેઠા છો, તમે નવું પિક્ચર આવે અને એ પિક્ચરમાં તમે 500 રૂપિયા ટિકિટ લઈ અને તમે ફિલ્મ જોવા જાઓ, એસી વાળું આખું હોમ થિયેટર હોય, છતાં એટલી સરસ આમ સીટો આપી હોય, ઘડીક આમ તમે આમ રિલેક્સ થઈ ગયો. તો તમે મને કહો કે અહીંયા તમને સીટ ન આપી હોય, નો ટેકો આપ્યો હોય, નો એસી આપ્યું હોય, નો કાંઈ આપ્યું હોય, પૈસા દઈને જે ટોકીજમાં મજા ન આવે ને એ આનંદ તમને આ કથામાં ગરમીમાં આવતો હોય છે. ત્યાં ગમે તેટલા પૈસા દઈને કમ્પોઝ કરવામાં આવેલા એ ગીત ગવાતા હોય, લાખો કરોડો રૂપિયા આપીને માણસો પાસે ગવડાવવામાં આવતું ગીત, કરોડો રૂપિયા આપીને સંગીત કર્યું હોય તૈયાર, તો એ સંગીતમાં તમે કોઈ દી ઊભા થઈને નાચ્યા ન્યા? હે? નાચો તો ભૂંડા લાગીએ આપણે ને, હારા ન લાગીએ. તળપદી ભાષામાં કહેવાય વહરા લાગી, વહરા.
અને આ કથામાં 1 રૂપિયો આપ્યો નથી, છતાંય આ કથામાં સંગીત આવે ને તમે નાચો તો કેવા રોડા લાગો હે, કે શું ભગવાનની કથામાં નાચી રહ્યા છો તમે. અને હું તો તમને પ્રાર્થના કરીને કહું છું કે નાચવું હોય ને તો કૃષ્ણ સામે નાચજો, બીજાઓની સામે નાચી અને ખોટી વાહવા લેવા જવાની જરૂર નથી. નાચવું છે તો કેવલ કૃષ્ણની પાસે નાચો, અને કૃષ્ણ પાસે નાચશો ને તો હું ભરોસા સાથે કહું છું કે બીજાની સામે નાચવું પડે એવો સમય નહીં આવે કોઈ દિવસ. કૃષ્ણની પાસે નાચી લો, પ્રભુ પાસે નાચી લો. ભક્તિ આવી અને સૌના મનમાં બિરાજમાન થયા.